રાજ્યમાં મોડું પહોંચ્યા બાદ પણ ચોમાસું સુરત પાસે સ્થિર થઈ ગયું છે। હવામાન વિભાગ અનુસાર આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ ધપે તેવી શક્યતાઓ છે। આથી આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતાઓ નકારી કાઢાઈ છે। રાજ્યમાં માત્ર છૂટાછવાયા વરસાદની જ આગાહી છે। રાજ્યમાં હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં 30 જૂનથી 7મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ શક્ય છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે, તો કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે તેમ છે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં વરસાદની મોટી ઘટ। જૂનના અંત સુધીમાં રાજ્યમાં વરસાદની 78% ઘટ નોંધાઈ છે। 83.7 મિલીમીટર સામે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી માત્ર 18.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે। અલ નીનોના પ્રભાવથી ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે। રાજ્યભરમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો હોવાથી ખેડૂતો પણ ચિંતાતુર છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો છે। ભેંસાણમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોએ હાશકારો મેળવ્યો છે। વાવણીલાયક વરસાદ માટે ખેડૂતો સારા વરસાદની રાહમાં હતા। મોરબી જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ ખાબક્યો। મોરબીના જેતપર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। આસપાસના રંગપર, બેલા સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા, ત્યારે વરસાદના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। જૂનાગઢના મુખ્ય 14 ડેમમાં 21% જ પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે। છતાં જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ પ્રકારનું જળ સંકટ ન હોવાનો સિંચાઈ અધિકારીએ દાવો કર્યો હતો। 30મી જૂન બાદ પણ વરસાદ ન આવે તો સૌની યોજના થકી તમામ ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ કરવાની તૈયારીઓ છે। કોઈ પ્રકારની પાણીની મુશ્કેલીને પહોંચી વળવા સિંચાઈ વિભાગ સજ્જ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। ગુજરાત એટીએસે અમદાવાદમાં 10 કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ પકડી પાડ્યું છે। ડ્રગ્સ જપ્ત કરી એક શખ્સની ધરપકડ। શાહીબાગ નમસ્તે સર્કલ નજીક લક્ઝરી બસમાંથી ડ્રગ્સ પકડી પડાયું છે। ટ્રામાડોલ નામના ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ડિલિવરી થવાનો હતો। ડિલિવરી પહેલા જ ગુજરાત એટીએસે બોલાવ્યો સવાટો। કચ્છના મુન્દ્રા પોર્ટમાં પકડી પડાયેલા 3000 કરોડના ડ્રગ્સના મામલે ઈડીએ મુખ્ય આરોપી હરપ્રીત સિંહ તલવારની ધરપકડ કરી છે। ડ્રગ્સ નેટવર્કના રૂપિયાનું દિલ્હીની નાઇટ ક્લબમાં રોકાણ કર્યાનો ખુલાસો પણ થયો છે। રૂપિયા બ્લેકમાંથી વ્હાઇટ કેવી રીતે કરાયા તે દિશામાં હવે તપાસ આરંભી દેવાઈ છે। સમગ્ર મામલે ડીઆરઆઈ, ઈડી, એનઆઈએની ટીમે સંયુક્ત તપાસ શરૂ કરી હતી। સુરતમાં રેલવે સ્ટેશન પરથી આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। રેલવે સ્ટેશન પર ડીઆરઆઈએ 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇન સાથે એક શખ્સને પકડી પાડ્યો। ડ્રગ્સ કેરિયર પાસેથી 20 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કરાયું છે। દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાયનો પ્લાન બનાવ્યો નિષ્ફળ। મોટા ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ બનાવાઈ છે। જૂનાગઢમાં સિંહ બાળની હત્યાના કેસમાં આરોપીની ધરપકડ। જંગલ ખાતાએ આરોપીને પકડી પાડ્યો છે। હાલ વન વિભાગ આરોપીની કરી રહ્યું છે પૂછપરછ। આ પૂછપરછ બાદ રિમાન્ડ માંગવામાં આવશે। અમરેલીમાં ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલાથી બાળકના મોત બાદ વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓ સાથે પરિવારની મુલાકાત લીધી। પરિવારના લોકોને સાંત્વના પહોંચતા જ ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। અર્જુન મોઢવાડિયાએ ગ્રામજનોને ફરી આવી ઘટના ન બને તે માટે નક્કર પગલાં ભરવાની ખાતરી આપી હતી। સુરતના માંડવીના જંગલ વિસ્તારમાં વન વિભાગે હરણ છોડ્યા છે। દીપડાના ખોરાક માટે ગીરમાંથી 65 જેટલા હરણ લાવવામાં આવ્યા છે, જેમાંથી 50 જેટલા હરણ માંડવી ફોરેસ્ટ રેન્જમાં મુક્ત કરાયા છે। માંડવીના જંગલ વિસ્તારમાં છે 100થી વધુ દીપડાનો વસવાટ। શિકારની શોધમાં દીપડા માનવ વિસ્તાર તરફ ન આવે તે માટે અને આહાર સાંકળ મજબૂત કરવા વન વિભાગે આ કવાયત શરૂ કરી છે। રાજકોટમાં 3 એકમોમાં ફૂગવાળા પનીરનો જથ્થો મળી આવતા કાર્યવાહી કરાઈ। આરએમસીની ફૂડ શાખા દ્વારા એકમો સીલ મારી દેવાયા છે। લાતી પ્લોટમાં આવેલ ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ, 150 ફૂટ રિંગ રોડ પરની શ્રીરામ ડેરી અને કોઠારિયા મેઇન રોડ પરની શ્યામ ડેરી પ્રોડક્ટ સીલ મારી દેવાયું છે। 500 કિલોગ્રામ ફૂગવાળી મલાઈનો નાશ કરાયો છે। આ 3 એકમોને માત્ર 5000નો દંડ ફટકારાતા સવાલો ચોક્કસ છે।
અરવલ્લીમાં પૌષ્ટિક આહારના જથ્થામાં કૌભાંડની આશંકા છે. મોડાસાના સાકરિયા પાસેથી ICDS વિભાગનો જથ્થો પકડી પડાયો છે. આ જથ્થા મામલે અધિકારી અને એજન્સીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. જથ્થો મહીસાગરના ખાનપુર ગોડાઉનથી લવાયો હોવાનું ડ્રાઈવરે કહ્યું હતું, જ્યારે કે ICDSના અધિકારી કહ્યું છે કે જથ્થો તેમના જિલ્લાનો જ નથી. સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે. દીકરીઓની સુરક્ષા વિશે બીજેપી ધારાસભ્ય સંજય કોરડિયાએ કરી અપીલ. કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી દેવા માટે આપ્યું નિવેદન. પોતાની સુરક્ષા માટે લડતી દીકરીઓની ધારાસભ્યએ લીધી હતી જવાબદારી. દીકરીઓને આત્મરક્ષણ માટે સક્ષમ બનાવવાની પણ તેમણે સલાહ આપી. કોઈ નજીક ન આવી શકે તેવું વ્યક્તિત્વ બનાવવાનું પણ તેમણે કહ્યું હતું. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની અછતના કારણે 50થી વધુ દિવસનું વેઇટિંગ લિસ્ટ છે. દાંતના ઓપરેશન માટે દર્દીને 50 દિવસ પછીની અપાઈ તારીખ. OPD સ્ટાફ પણ રજા પર ઉતરી જતા દર્દી હેરાન થઈ રહ્યા છે. હોસ્પિટલના ડીને દર્દી સાથે ખરાબ વર્તણૂક કર્યાનો પણ આરોપ છે. દર્દીએ CM, આરોગ્ય પ્રધાન અને કલેક્ટરને રજૂઆત કરી હતી. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે વધુ એક વિવાદ. મિનરલ વોટર અને મંડપ સર્વિસના બિલ મુદ્દે શંકા ઉપજી રહી છે. ડેમોલેશન સમયે મિનરલ વોટર પાછળ 12 લાખથી વધુનો ખર્ચો અને મંડપ પાછળ 6 લાખથી વધુનો ખર્ચ કરાયો. બંને કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને સોંપી દેવાયા હતા. જંગલેશ્વર ડેમોલેશન સમયના બિલની મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરવાની ભાજપના જ નેતાએ માંગણી કરી છે. પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ગવાએ બિલ ખોટી રીતે રજૂ કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. કહ્યું કે બિલ સંપૂર્ણપણે શંકાસ્પદ છે. આ બિલ ખોટું છે અને તેમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ. 3 રૂપિયામાં મળતી બોટલના 8 રૂપિયા ઉઘરાવાયા છે. છોટાઉદેપુરમાં ફતેપુરાની ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ રોષે ભરાઈ ગયા. નિયત કરતાં વધુ ફી, શિક્ષણ, પાણીની અવ્યવસ્થા સહિતના વિવિધ પ્રશ્નો વિશે કલેક્ટરની ચેમ્બર બહાર ધરણા કર્યા હતા. મેડિકલ લેબમાં પૂરતા સાધન ન હોવાનો પણ આક્ષેપ છે. પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગણી કરાઈ છે. અમદાવાદના સાઉથ બોપલની LDR સ્કૂલમાં નાના બાળક સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા. પ્રી પ્રાઇમરીમાં ભણતા બાળક સાથે બની ઘટના. શાળાના કર્મચારીએ જ અડપલા કર્યા હોવાનો આરોપ છે. શાળાએ પોલીસને જાણ કરી કર્મચારીને સસ્પેન્ડ કર્યો હતો. શાળામાં શિક્ષક હોવાની સાથે ટ્યુશન ચલાવતા શિક્ષકો વિશે ખાનગી ટ્યુશન સંચાલક મંડળે મુખ્યપ્રધાનને પત્ર પાઠવી રજૂઆત કરી છે. શિક્ષક હોવા છતાં ટ્યુશન ચલાવનારની યાદી પણ CMને સોંપી દેવાઈ છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે નિયમ બનાવવાની માંગણી કરાઈ છે. કેટલીક સંસ્થા ચોક્કસ શિક્ષકો પાસે જ અભ્યાસ કરાવવા દબાણ કરતી હોવાનો પણ આરોપ છે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ફેંકાતા કચરા મુદ્દે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. આગામી 15 દિવસમાં વિશ્વામિત્રીના મુખ્ય 13 પોઈન્ટ પર CCTV કેમેરા ગોઠવી દેવાશે. કેમેરામાં જે કોઈ પકડાશે તેને વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરાશે. કન્સ્ટ્રક્શન વેસ્ટ કે અન્ય કચરો નાખતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના સાવલીમાં વરસાદી પાણીમાં ધોવાયેલા કોઝવેનું સમારકામ કરાયું. ધનતેજ સદાપુર રોડ વચ્ચે કોઝવેના ધોવાણ વિશેના TV9ના અહેવાલ બાદ તંત્રએ તાત્કાલિક સમારકામ કર્યું છે. કરડ નદી પરનો કોઝવે પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વિદ્યાર્થી અને ગ્રામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ગાંધીનગરમાં સરગાસણ વિસ્તારમાં દબાણો મુદ્દે કોર્પોરેશનની કાર્યવાહી. રિલાયન્સ ચોકડીથી સરગાસણ ચોકડી સુધી લારી ગલ્લાને કારણે ટ્રાફિક સમસ્યા વકરી હતી. કોર્પોરેશને દબાણ હટાવવાની સાથે અનેક કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગ શરૂ કરાવ્યા છે. આડેધડ પાર્કિંગ કરનાર વાહનોને મેમો ફટકારી પોલીસે દંડ વસૂલ્યો હતો. નવસારીના ખેરગામની ગૌરી આશ્રમ શાળાને ધમકી મળવા મામલે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પર લાગ્યા છે આરોપો. કેબિનેટ પ્રધાન નરેશ પટેલે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આશ્રમ શાળાના પૂર્વ મહિલા અધિકારીએ કથિત ધમકીના આક્ષેપોનો વિડીયો વાયરલ કરતા ખળભળાટ. વહેલી તકે આશ્રમ શાળા વિશે ન્યાય મળે તેવી મુખ્યપ્રધાને રજૂઆત કરાઈ છે. ચેતર વસાવાને થયેલી સજા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે ચેતર વસાવા ભોળો માણસ છે, પરંતુ આમ આદમી પાર્ટીના લોકો તેને છેતરે છે. ચેતર વસાવાનો કેસ ચાલતો હતો ત્યારે સારા વકીલ કેમ ન રોક્યા તેવા સવાલ પણ તેમણે પૂછ્યા હતા. આમ આદમી પાર્ટીના લોકો સ્ટંટબાજી કરી રહ્યા હોવાનો મનસુખ વસાવાએ આરોપ મૂક્યો હતો.
મહેસાણા મહાનગરપાલિકાના પ્લોટ પર થયો ગેરકાયદેસર કબજો. TP4ના આવેલા પ્લોટમાં બાંધકામનો સામાન મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. સિમેન્ટ, રેતી અને પાઇપ મૂકીને પ્લોટનો સ્ટોરેજ તરીકે ઉપયોગ થતો હોવાનો દાવો છે. કાઉન્સિલર કમલેશ સુતરિયાએ કોર્પોરેશનના સત્તાધીશો સામે ઉઠાવ્યા સવાલ. પાલિકા સત્તાધીશોની રહેમનજર હેઠળ દબાણ થયાનો કાઉન્સિલરે આરોપ મૂક્યો છે. અમદાવાદમાં આવાસ યોજનામાં ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ તંત્રએ લાલાખ કરી છે. આવાસમાં દબાણ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું છે કે આવાસમાં રહેતા પરિવારોએ દબાણ કર્યું હશે તો સામાન જપ્ત કરવાની કાર્યવાહી પણ કરાશે. આ ઉપરાંત ડેપ્યુટી કમિશનરના આદેશથી દબાણ બદલ ફરિયાદ પણ કરવામાં આવશે. અમદાવાદમાં CG રોડ પર પેડેસ્ટ્રીયલ સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી નાખ્યું છે. રાહદારીઓ માટે શહેરનું પ્રથમ આ સિગ્નલ બનાવાયું હતું, પરંતુ 9 દિવસમાં 6 લાખનું નવું પેલિકન સિગ્નલ તોડી પડાયું છે. પેલિકન સિગ્નલ સિસ્ટમની ગ્લાસ પેનલને નુકસાન પહોંચાડ્યું છે. સિગ્નલ તોડવા વિશે પોલીસ ફરિયાદ દાખલ કરાશે. અમદાવાદના રામોલમાં રદ કરાયેલી 500ની જૂની ચલણી નોટ સાથે 2 શખ્સોની ધરપકડ. જામનગરના ભરતસિંહ મહિડા અને સુરતના મોરાજુદ્દીન પાસેથી 39 લાખની 7,800 નોટ કબજે કરાઈ છે. તેઓ મહારાષ્ટ્રના જલગાંવના અયાનુદ્દીન ગ્યાસુદ્દીન પટવે પાસેથી નોટ લઈ ગાંધીનગરના શૈલેષ પટેલ પાસે નોટ બદલાવા જતા હતા. મહેસાણાના બહુચરાજીમાં DILR કચેરીનો લાંચિયો અધિકારી પકડી પડાયો છે. એસીબે છટકું ગોઠવીને સર્વેયરને લાંચ લેતા પકડી પાડ્યો હતો. જમીન માપણીની શીટ સબમિટ કરવા સર્વેયર આશીષ પરમારે 1,90,000ની માંગણી કરી હતી. લાંચનો પ્રથમ હપ્તો સ્વીકારતા જ એસીબીએ તેને પકડી પાડ્યો હતો.